વિશ્વનો પહેલો ડોક્ટર, 3 ફૂટની હાઈટનો ગણેશ બારૈયા. વર્ષ 2018માં દીકરાએ સાયન્સ બાયોલોજી પાસ કર્યું. પપ્પા ખંભે તેડી અને સ્કૂલે મૂકવા જાય. સરઘસ વાળા ઘણીવાર ઘરે આવ્યા અને ગણેશના માતા પિતાને કીધું કે અમને ગણેશ આપી દો. સૌરાષ્ટ્રનો ભાવનગર જિલ્લાનો તળાજા તાલુકાનો એક ગામડાનો દીકરો, દીકરાનું નામ ગણેશ બારૈયા. 3 ફૂટની હાઈટ, 14 કિલો વજન. ઠીંગુજી આપણે કહીએ, નાની હાઈટ કહીએ, બટકી હાઈટ કહીએ. જિંદગીમાં 14 નો 15 કિલો વજન થાય અને ઘટે તો 13 કિલો થાય. 10મા ધોરણની પરીક્ષા 2016માં આપી. ભણવામાં હોશિયાર. ઠીંગુજી હાઈટ. એટલે સૌરાષ્ટ્રમાં પેલા સિસ્ટમ હતી સરઘસની. સરઘસ વાળા ઘણીવાર ઘરે આવ્યા અને ગણેશના માતા પિતાને કીધું કે અમને ગણેશ આપી દો. 3 લાખ આપીએ, 5 લાખ આપીએ, 7 લાખ આપી દઈએ. ગણેશના પિતાએ કીધું કે દીકરાનું નામ ગણેશ છે, એ અમારા માટે ગણેશ છે, એવી રીતે અમે એને મોટો કરશું. અમારે આ કામ નથી કરવું. પણ પિતા અને માતા ખેતીની મજૂરીનું કામ કરે. થોડા વીઘા જમીન, ગામડે અભણ માતા પિતા, ભણેલા નહીં, કશું નહીં. પણ ચિંતા થઈ કે મારો દીકરો કે આ ક્યાંય સરઘસવાળા એને વચ્ચેથી ઉચકી ન જાય, ક્યાંય કિડનેપ ન કરી જાય. એટલે પપ્પાએ ગામડાની સ્કૂલમાં ભણતા દીકરાને ખંભે ઉચકીએ. સાયકલ પણ નહીં પરિવાર પાસે, બાઇકની તો વાત જ ક્યાં કરવાની. નાનો હતો જ્યારે ગણેશ, ત્યારે પપ્પા ખંભે તેડી અને સ્કૂલે મૂકવા જાય. સ્કૂલે કીધું કે જ્યાં સુધી હું ન આવું ત્યાં સુધી આને છોડતા નહીં, કેમ કે ડર લાગે કે જો કોઈ આવશે, કોઈની જોડે જશે તો દીકરાને ક્યાંક કોઈ લઈ જશે તો. કેમ કે ઠીંગુજી અને આવા દીકરાઓ બહુ અવલ્લે જોવા મળતા હોય અને એમાં પણ આ ગણેશ તો હોશિયાર. એટલે આખા પરિવારને ચિંતા થઈ. આવી રીતે દીકરાનો અભ્યાસ પેતો. 10માની પરીક્ષા પૂરી થઈ. દીકરાએ સાયન્સ લીધું, એ ગ્રુપ લીધું. સ્કૂલના સંચાલકોએ થોડી ચર્ચા કરી તો લાગ્યું કે આ તો બી ગ્રુપનો વિદ્યાર્થી છે. શાણી સાહેબ જેવા મિત્રો, બધા આપણા શિક્ષક મિત્રો જેવા હોય એટલે છોકરાની રુચિ જાણી કે આને તો ડોક્ટર બનવું. પપ્પાને કીધું કેમ આને એન્જિનિયર બનાવો? સાહેબ એ ડોક્ટર બની શું કરશે? આ 3 ફૂટની હાઈટ, સાહેબ અને કંઈ સાયન્સમાં એ ગ્રુપમાં જાય તો કંઈક ઘરનું કામ થાય. અને સંચાલક મિત્રોએ કીધું એને બી ગ્રુપ રાખવા દો. વર્ષ 2018માં દીકરાએ સાયન્સ બાયોલોજી પાસ કર્યું. નીટની પરીક્ષા આપી અને ફિઝિકલ હેન્ડીકેપશીપ કેટેગરીમાં વર્ષ 2018માં આખા ગુજરાતમાં 3જો નંબર પ્રાપ્ત કર્યો ગણેશ બારૈયાએ. નીટની પરીક્ષામાં સ્કૂલમાં બેન્ચે બેસવામાં તકલીફ પડે, ઘણીવાર બાજુવાળો છોકરો તેડીને બેન્ચમાં બેસાડે. આવી પરિસ્થિતિ ગણેશ બારૈયાની. 14 કિલો વજન, સ્કૂલની બેગ, મટીરિયલ બધું લઈને જાય તો ખંભો બેસી જાય. એટલે છોકરું 2 દફતર રાખે, 2 બેગ રાખે. એક ઘરેથી સ્કૂલે જવાની અને એક સ્કૂલેથી ઘરે લાવવાના બુક હોય ને એ ઓલી બેગ ત્યાં મૂકી દે, ઓલી બેગ લાવે. આવી રીતે દીકરો ભણ્યો. 3 ફૂટની હાઈટ, 14 કિલો વજન. વાત ખાલી સુનાઈ નહીં કર રહા. દીકરા સાથે જ્યારે મુલાકાત કરી અને દીકરાની સાથે વાત કરી અને ગણેશે કીધું કે સાહેબ આની કોઈ દવા જ નથી, મારે ડોક્ટર બનવું અને આનું કંઈક કરવું છે. મને કેટલી તકલીફ પડી. અને દીકરાએ મેડિકલમાં પ્રવેશ લેવાનું નક્કી કર્યું. ભાઈ ગુજરાતમાં 3જો નંબર, જ્યાં એડમિશન જોતું હોય ત્યાં મળે. વાત આવી એડમિશનની. મેડિકલ કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયા MCI દીકરાની પરિસ્થિતિ જોઈ, નીટનું રિઝલ્ટ જોયું અને MCI દીકરાને એડમિશન આપવાની ના પાડી. પિક્ચર અહીંથી શરૂ થયું. દીકરાએ કીધું નીટમાં ક્વોલિફાય છું. સંચાલક મિત્રોએ લડત આપી કે દીકરાને ડોક્ટર બનવા માટે તમે રોકી ન શકો. MCIએ ફરીવાર મેડિકલ કરાવવા માટેનું કીધું. અલગથી મેડિકલ પ્રોસેસ થઈ અને એમાં 72% થી 80% સુધીની ફિઝિકલ હેન્ડીકેપશીપ આવી. એટલે MCIએ કીધું કે ભાઈ એટલી ટકા વાળી હેન્ડીકેપશીપ હોવાના કારણે દીકરો ડોક્ટર ન બની શકે, ઇમરજન્સી કેસ હેન્ડલ ન કરી શકે, એટલા માટે ડોક્ટરમાં એડમિશન નહીં મળે. પરિવાર ગામડાનો ખેડૂત માતા પિતાનો પરિવાર. ગણેશ હા રૂકના મના હે, રૂકના મના હે. વાત સાંભળજો, રૂકના મના હે. અને દીકરો હાઈકોર્ટના દરવાજા ઠપકારે. વિચાર તો કરો, 3 ફૂટની હાઈકોર્ટ સુધી પહોંચ્યો કે સાહેબ મારે ડોક્ટર બનવું. મેં તમારી નીટની પરીક્ષા પાસ કરી, મન ડોક્ટર બનતા કેમ અટકાવી શકાય? હાઈકોર્ટે પણ ના પાડી કે એઝ પર ફિઝિકલ હેન્ડીકેપશીપ કેટેગરી તમે એટલી ટકાવારી છે, એટલે નિયમ મુજબ હાઈકોર્ટે કીધું હોય કે ભાઈ તમે ડોક્ટર ન બની શકો. બીજો હોય તો ઘરે આવી જાય. આ પરિવાર, સંચાલક મિત્રો અને આ દીકરો 3 ફૂટની હાઈટ. દીકરો કે હું સુપ્રીમ કોર્ટ જઈશ, મારે ડોક્ટર બનવું છે. રૂકના મના હે. એક ગરીબ માતા પિતાનો દીકરો, એલા ઘરનો દરવાજો માંડ જોતા હોય, એમાં ક્યાં હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટના દરવાજા જોવા? આ સુપ્રીમ કોર્ટ દિલ્હી પહોંચ્યો દીકરો અને સુપ્રીમ કોર્ટની અંદર લડત આપી. ઘણી વાત લાંબી ન બને એટલે કહી દઉં કે સુપ્રીમ કોર્ટે કીધું, ફાઇનલ ડિસિઝન આપ્યું
કે આ દીકરાને ડોક્ટર બનતા કોઈ રોકી ન શકે, આ દીકરાને ડોક્ટર માટે પ્રવેશ આપવામાં આવે સુપ્રીમ કોર્ટના સ્ટેટમેન્ટના આધારે. પણ ત્યાં તો એડમિશન પ્રોસેસ પૂરી થઈ ગઈ, વર્ષ ચાલુ થઈ ગયું, એક વર્ષ બગડ્યું. 2019માં દીકરાએ મેડિકલમાં પ્રવેશ લીધો. હમણાં જ એનું 4.5 વર્ષનું મેડિકલ પૂરું થયું. ભાવનગર મેડિકલ કોલેજની અંદર મળતું, બીજે બધે જ મળતું હતું, પણ ઘરની નજીક પડે એટલે ભાવનગરમાં દીકરાએ લીધું. પરિવારની ચિંતા હતી એટલે ભાવનગરમાં લીધું. અને આ દીકરાને ઓપરેશનમાં ઘણીવાર ઓલા ઓટીમાં ઓપરેશન થિયેટરનું શીખવાડે ને, બાજુવાળો આમ તેડી લે, આ ગણેશ તેડીને આમ જોતો હોય ઓપરેશન. આ રીતે દીકરો 4.5 વર્ષની મેડિકલ પૂરી થઈ, અત્યારે ઇન્ટર્નશીપ અત્યારે હવે ચાલુ થાય છે. એ ગણેશ બારૈયા વર્લ્ડનો, ભાવનગર જિલ્લાનો તળાજાનો દીકરો, વર્લ્ડનો પહેલો ડોક્ટર બન્યો જે 3 ફૂટની હાઈટનો હોય, વિશ્વનો પહેલો ડોક્ટર 3 ફૂટની હાઈટનો ગણેશ બારૈયા. વાત મારી સમજો બેટા, રૂકના મના હૈ.